આમોદ તાલુકાના સુથોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન મકવાણાના સ્નેહ મિલન કાર્યક્રમમાં શાળાના નવનિર્મિત પ્રવેશ દ્વારનું ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતમાં સતત 26 વર્ષથી કર્મનિષ્ઠ શિક્ષક તરીકે સેવા બજાવતા રેખાબેન નાથાલાલનો જિલ્લા ફેરબદલી થવાથી સુથોદરા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા સ્નેહ મિલન તથા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજય સિંધા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન કુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસ.સી. ભાજપા મોરચા પ્રમુખ વસંતભાઈ પરમાર અને પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરિયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રદ્યુમનસિંહ રાઉલજી સાથે ભરૂચ જિલ્લા અને આમોદ તાલુકાના શિક્ષણ જગતના તમામ નાના મોટા અધિકારીઓએ આ પ્રસંગે હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતમાં પ્રાથમિક શિક્ષકની બદલીમાં આટલા બધા અધિકારીઓની ઉપસ્થિતિએ રેખાબેનને શ્રેષ્ઠ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમણે અત્યાર સુધી મળેલા દાનમાંથી શાળાના વિકાસમાં અર્પણ કર્યા હતા, જેમાંથી તેમણે સ્મૃતિ ભેટ રૂપે સુથોદરા પ્રાથમિક શાળા માટે પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો હતો, જેનું આજે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંધા તથા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સચિન કુમાર શાહના વરદ હસ્તે રિબિન કાપી પ્રવેશ દ્વાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને ₹7,000નો તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને ₹5,000નો ચેક અર્પણ કરી પોતાની શિક્ષણ પ્રત્યેની કર્મનિષ્ઠાનો પરિચય બધાને કરાવ્યો હતો। રેખાબેન વિદાય સમારંભ પ્રસંગે આમોદ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। સુથોદરાના ગ્રામજનો તેમજ તાલુકા શિક્ષણ સંઘ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ વીર મેઘમાયા સેવા સમિતિ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું। ભાજપા મોરચાના વસંતભાઈ પરમાર દ્વારા ₹5,000ની રોકડ ભેટ આપી રેખાબેન મકવાણાની શિક્ષણ સેવાને બિરદાવી હતી। નમસ્કાર। 13/10/2025ના રોજ મારી જિલ્લા ફેરબદલી થતા સુથોદરા ગામ પરિવાર, એસએમસી પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા સ્નેહ મિલન વિદાય સમારંભ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સિંધા સાહેબ શ્રી તેમજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ સાહેબ શ્રી તથા ગાંધીનગરથી પધારેલ માન્ય વન અને પર્યાવરણ મંત્રી શ્રીના અંગત સચિવ એવા એલ.કે. જોગલ સાહેબ શ્રી તેમજ ઉપસ્થિત તમામ હોદ્દેદારો, અગ્રણીઓ, અમારા વણકર સમાજના અગ્રણી અને એસ.સી. મોરચાના ભાજપા પ્રમુખ શ્રી વસંતભાઈ તથા જંબુસરિયા સર તેમજ સમસ્ત આમોદ તાલુકા ભરૂચ જિલ્લામાંથી પધારેલ આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મારા વાલા બાળકો, ગ્રામજનો, આજે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું। એમાં વિદાય પ્રસંગે જ્યારે મારે જવાનું થઈ રહ્યું છે ત્યારે શાળાને મને મળેલ તાલુકા શ્રેષ્ઠ શિક્ષકથી લઈને રાજ્ય પારિતોષિક સુધીના તમામ પુરસ્કાર રકમ એ શાળાને અર્પણ કરેલી છે અને કાયમ માટે સ્મૃતિ ભેટ રૂપે શાળામાં એક ગેટ બનાવ્યો અને એનું લોકાર્પણ પણ મુખ્ય મહેમાનશ્રીઓના હસ્તે કરાવેલું છે અને ગામ લોકો કાયમ માટે બેનને યાદ રાખે અને વિદ્યા મંદિરના પ્રવેશ દ્વારેથી પ્રવેશી અને સરસ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરે અને ઊંચાઈ તરફ આગળ વધે એવી વાલા બાળકોને શુભેચ્છા પાઠવું છું। અને આ તબક્કે પધારેલ તમામ મહેમાનશ્રીઓ તેમજ મારી સાથે જોડાયેલા તમામ શિક્ષક ભાઈ બહેનો, ગ્રામજનો, વાલા બાળકો તેમજ મારો પરિવાર, સગા સ્નેહીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।